આપણી આસપાસ ઉડતું પતંગિયું સૌ કોઈને આકર્ષે છે, પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે. પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કેવી રીતે સંતોષાય? ગુજરાતીઓની આ જ જિજ્ઞાસાને ધ્યાને રાખીને વલસાડના ધરમપુરમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કાર્યરત રુચિ દવે આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું, જેમાં પતંગિયાના ઉછેર, તેના જીવનચક્ર, તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કરાયું છે. 424 પાનાના આ પુસ્તકમાં 700 થી વધુ રંગબેરંગી તસવીરો છે. કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન કરાયું છે. દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી. તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં રુચિ દવેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું. પીએમ નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ ઉદ્યાનના વખાણ પણ કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી. રાજ્ય સરકારે રુચિ દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમ આકાર પામ્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી. આપણી આસપાસ ઉડતું પતંગિયું સૌ કોઈને આકર્ષે છે, પરંતુ તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે. પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કેવી રીતે સંતોષાય? ગુજરાતીઓની આ જ જિજ્ઞાસાને ધ્યાને રાખીને વલસાડના ધરમપુરમાં મદદનીશ વન સંરક્ષક તરીકે કાર્યરત રુચિ દવે આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું, જેમાં પતંગિયાના ઉછેર, તેના જીવનચક્ર, તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કરાયું છે. 424 પાનાના આ પુસ્તકમાં 700 થી વધુ રંગબેરંગી તસવીરો છે. કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન કરાયું છે. દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી. તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં રુચિ દવેની ભૂમિકા મહત્વપૂર્ણ રહી. અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું. પીએમ નરેન્દ્રભાઈ મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ ઉદ્યાનના વખાણ પણ કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી. રાજ્ય સરકારે રુચિ દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમ આકાર પામ્યું. તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી.